तुम ही अब कुछ कहो समझाऊं कैसे ये શાંતિ રાખને ભાઈ, ભાન નહીં પડતું એ ગીતો ગાઉં છું તો. આન્સર વેલકમ. બસ શું બસ બસ? મેં ક્યાં પૂછ્યું કેવા કેમ છો મજામાં? તો બસ તો શું 500 ગ્રામ ગુલાબ જાંબુ જોઈએ. ચા કોફી શું આપું? અરે ભાઈ જે પૂછે ઠંડુ કશું જ નહીં જોઈતું મારે. ઠંડી ચા? ઠંડી ઠીકરી ચા? કશું જ નહીં જોઈતું. ઠંડી ઠીકરી કોફી? કઈ જ નહીં જોઈતું. કોફી ઠીકરી? કશું જ નહીં. દીકરીની કોફી? અરે ભાઈ શું બોલે છે ભાઈ તું? ચાની દીકરી? શું મગાતી? સર ગાળ ના બોલો, શાંતિથી વાત કરું છું ને તમારી જોડે. ખાજા શું ભાવે છે? ખાજા કેવા લેશો? કેવા લેશો? તીખા. તીખા ના હોય, ભાજી પાઉં વાળા, પીઝા વાળા. ગુલાબ જાંબુ કેટલા ટન? એટલે ભાઈ ગુલાબ જાંબુ ટનમાં હોય ભાઈ. કેટલા ટન લેવાના? ટન ના હોય, ટન. ગામમાં આવે કે ખબર પડે તને કોને બેસાડો ઓનર? ટપાટપ ખબર છે સર? એટલે ગમે તેમ બોલવાનું. ગમે તેમ જ બોલે ને, સામે કસ્ટમર માણસ કઈ ખરીદવા આવે ને ત્યારે તું આવી રીતે તીખી દાબેલી લીખી દાબેલી સર લુખ્ખી દાબેલી નહીં, તીખી દાબેલી. જે માંગો છે આપને ભાઈ યાર. આ કેટલું કોરોના બધું કેટલું વધ્યું જ નહીં? આ જખ મારો બહારનું ખાય છે. એટલે ભાઈ મારી મરજી તને તારી જોડે કર્યું છે. માર લેવા છે મહેમાન માટે. તમને ચાની ચાસણી વાળા રસગુલ્લા હું આપું છું. સર બોબડી બંધ રાખો, હું બોલું છું ને, એક વાર મને બોલી લેવા દો. ચા હોય ને, ચા અમદાવાદમાં જેટલી પણ જગ્યાએ ચા મળે છે, જ્યાં થોડી ગળી ચા હોય છે, જ્યાં એ લોકો લવારા બંધ કર ભાઈ. શું બધા લવારા બંધ કર. નજીક આય. આ ચાની ચાસણી એટલે શું? ચા હોય ચા, બરાબર? આ ચા છે. શું છે? આ કપ છે. આ હાથ છે. ભાન નહીં પડતું આટલું. અને ભાઈ હવે કહે કે હાથ છે. આ શું છે? આ ચા ન અવાજ છે. આ ચા છે. હમણાં હાથ કહેતો તો નહીં યાર. આ એક કપ છે, એની અંદર ભાઈ મગજ બંધ થઈ જશે દુકાન ભાઈ. હવે જવા દે ને ભાઈ, હવે કસ્ટમર આવતા બંધ થઈ જશે. ખબર પડે કસ્ટમર જોડે? સર વાળ બતાવો તો તમારા. તારા વાળ એ દૂર રહીને વાત કરતું પેલા. મને હમણાં કોરોના શીખવાનું છે, સેનેટાઈઝર લગાવવાનું. ભાઈ કે વાળ લાવ, દૂર વાળ કાપવાનો. પાણ કાપવાનો. ચલો પેલું ચામાચીડિયા જેવો હોય છે તમારો. કેમ આવો હોય છે? તારો કેમ પતંગિયા જેવું જ આવે છે? સર તમારો એવો જ છે. હા, ખબર નહીં કઈ ટાઈપનો માણસ છે આ. સારો માણસ નહીં લાગતો, વ્યાજબી માણસ છે ભાઈ આ. સર હું શાંતિથી વાત કરું. છોકરીના અવાજો કાઢે. પહેલા તો કે ચાની ચાસણી ને પછી આમ હવે ધીમે ધીમે પ્રોપર અવાજ ઉપર આવી ગયો. હું શાંતિથી વાત કરું, તમે કેમ મારી રીતે વાત કરો? કઈ જાત બતાવી રહ્યો ભાઈ તું? ભાઈ એ કોઈ ખાને આલો ને ભાઈ, કોણ છે ભાઈ માણસ? સર હું છું એનો ઓનર. તું મસ્તી ના કરો, સિરિયસલી પૂછું. તમારે બોલ લેવો છે ને? તો સીઝન નો એક જ બોલ આવે. તો પહેલા હાય હેલો કરો છે, નોર્મલ વાત કરો, પછી તમને બતાવીશ. પ્રસંગમાં આવેલો કરો. પ્રસંગ ની સર, નોર્મલ તમે શોપિંગ કરવા આવ્યો છો તો વાત તો કરો. શોપિંગ ના કહેવાય યાર. તો ફટાફટ ક્રિકેટ રમવું છે, બોલ આપો ને ભાઈ ફટાફટ. બોલ આપું? હા. કયો બોલ આપું? સીઝન નો. સીઝન બોલ આપું. તમે રમશો એમ ક્રિકેટ? હા. હે ના રમાય? ફાવશે? આ ફાવશે ને? પોસાશે? ફાવશે. આંખ બંધ કરો, તમને સરસ મજાની ક્રિકેટ કીટ. આંખ કેમ બંધ કરવાની? આંખ બંધ કરો તો હું તમને ક્રિકેટ કીટ લાવીને આપું ને. એના માટે આંખ કેમ બંધ કરવાની? હા તો કોડા બંધ કરો. ના ના, અરે ક્યાં બહાર શું કરું? શું કરું? ક્રિકેટ રમીએ, પેલો બોલ છે ને, આપણે બોલ થી ક્રિકેટ રમીએ. કયા બોલ થી રમશો? જે માંગ્યો ને બોલ થી. બોલ લાવો ને, એક બેટ લઈને આવી જાઓ. પછી શું કરશો? પછી ક્રિકેટ રમીએ કીધું ને. આ દુકાનમાં? હા, તમે ટાઈમ બગાડો તો બીજું શું કરીએ? એટલે ક્રિકેટ રમવાનું. હો, બોલ જોઈએ ને? કયો બોલ જોઈએ? સીઝન નો. લો, ક્યારે? નો બોલ. શેનો નો બોલ? આ નો બોલ છે સાહેબ, બોલ થોડો હોય. મસ્તી ચાલે છે. મસ્તી ચાલે છે. શું છે? મસ્તી ચાલે છે. બોલ આર્યન આપો. નો બોલ, નો બોલ. આપો એ તો નથી. બોલ લાવો. ક્રિકેટ કીટ છે સાહેબ. અરે પીપી કીટ કહેવાય આને. પીપી કીટ કહેવાય. હું અહીંયા બોલ થી તમને બેટિંગ કરાવીશ અને તમારે બેટ થી બોલિંગ કરવાની. અચ્છા સમજ્યા? અચ્છા, હા બરોબર. બોલ થી ના ના, સમજ તો પડી નથી, પણ તારી વાતમાં સમજ. હા બતાવ, લાવ બતાવ. કરીને બતાવ. બોલ થી બેટિંગ કરવાની હા. અને બેટ થી બોલિંગ કરવાની. સમજાવું આખું? જો માની લો કે આ બેટ છે, આ શું છે? શું છે? બેટ છે. આ બોલ છે. ના તે કીધું ને બેટ હા, છે. જો એક પકડો. હા આ બેટ છે, બરાબર? અને આ છે બોલ. હા અને હું આમ સહેજ દૂર જાઉં, હા. હું આમ કે આમ છૂટું મારું. અચ્છા આ બોલ છે, તમારે આનાથી બેટિંગ કરવાની. અચ્છા, ફાવશે? બરોબર. ફાવશે ને? ચલો. એટલે તમને અહીંયા નોકરીએ રાખ્યા છે કે જગ્યા તમારી છે? શું છે આ બધું? નહીં રમવું એવું છે? ના ના ના, રમવું જ નથી. કેમ? બોલ લાવો ને, ટાઈમ ના બગાડ. અરે આનાથી બેટિંગ કરો ને. નથી કરી. થતી હોય એનાથી બેટિંગ. શું હાથ પગ વગરની વાતો કરે છે? ના થાય. આનાથી લાય હું કરું. ના ના, તું કર. લાય હું કરું. શું કરો? કરીશ ને બેટિંગ? અંચાઈ નહીં, તમારી બેટિંગ નથી લેવી. એમાં બેટિંગ નહીં લેવી. તો હું સાહેબ નિયમ કોઈ દિવસ ચીટિંગ નથી કરતો ક્રિકેટમાં. હું તો cheating સામે વાળાની બેટિંગ હોય તો આપી જ દેવાની. હું કોઈ cheating કોઈ જ કરું. કોઈ દિવસ ભાગ હું ના ગાંધી શેમાં ગાળાગાળી ના બહાર કરો. આવી જા, બતાવી દઉં છે. કીટ માંગી ને? મેં તમારે જોડે શું માંગ્યું? ક્રિકેટ કીટ માંગી. તો તમે પહેલા મને શું આપ્યું? તમને પહેલા કઈ આપ્યું જ નહીં. તમને તમે કઈ યાદ કરો તો શું આપ્યું હમણાં? હમણાં શાબાશી આપી. ના
પ્રેમ આપ્યો મેં, વાતો આપી મારી, તમે મને શું આપ્યું હમણાં ક્રિકેટ કીટની જગ્યાએ? તમે કઈ કીટ આપી મને? મારો ટાઈમ આપ્યો સાહેબ. અરે કઈ કીટ આપી એમ કહું છું યાર. કેવું એવું કરો છો? એ લોકો કેવું કરે તમારા જેવું. તો હું કોના જેવું કરું? મને એ લોકો તમારા જેવું. બે તો કરું જ છે ને. આને શું કહેવાય? અને દુકાન કહેવાય. હું તમારી પાછળ નંબરિયા પાડું, બરાબર? મારી વાત ખાલી છેલ્લી વાત છે, હું તમને ફ્રીમાં બોલ આપી, હું મસ્તી નથી કરતો સાહેબ, હું ભગવાનનો માણસ છું, કોઈ જૂઠું નહીં બોલતો. હું તમારી પાછળ નંબરિયા પાડું, બરાબર? તમારો કોઈ પણ 4 ફ્રેન્ડના નામ કહો તમારી સાથે, તમારે બીજા 3 ફ્રેન્ડના નામ, હું તમારી પાછળ નંબરિયા પાડું. જો એક બોલ્યો વખતે તમારું નામ તમે બોલે, તમારું નામ શું છે? મલ્હાર. મલ્હાર. વાહ, કેટલું સરસ નામ છે. તમારી પાછળ જયારે એક આવ્યું ત્યારે તમારું નામ જો હું બોલ્યો, બરાબર, તો પછી તમે ફ્રીમાં બોલ. આંગળી બદલી દીધી તો એટલે ધારો કે તમે બેટિંગ કરો છો, બરાબર, અને પછી કોઈ બોલર તમને બોલિંગ બાઉન્સર આપે છે અને વાગ્યું એમ કરીને તમારે જો એને સામે કરીને બમ્પ દઈને મારું એના ભોડા પર, એનું ભોડું આમ કોણ? આમ કોણ? ના, તો આમ કોણ? અરે અહીંયા દાદા બહાર આવો ને. બહાર આવું? સારું, ત્યાંથી ના આવાય, બે મૂર્ખા ત્યાંથી ફરીને આવવાનું હોય. વાંધો નહીં, ચલો આવી જાઓ. હા પણ બેટ તો છોડ દે. અરે બેટ નું શું ના કામ? ના ના, મારે સારું, કામ છે. સારું, આમ રહેજો, બરાબર? હા બરાબર. તમારા કોઈ પણ 3 ફ્રેન્ડના નામ કહો પહેલા. તમે મલ્હાર, પછી બીજા 3. પછી નીલ, નિલય, નીલ, અને નીલમ, નીલ, નિલય અને શુભમ અને મલ્હાર, બરોબર 4 જણા, બરાબર? થોડા સાંભળો, બરોબર. બોલો આ કોણ? ભગવાન નું હોય પેલું તો, પછી હોશિયાર છો હો. પહેલેથી અરે ના ના, અરે દાદા તમે તેલ બી લાવી આપું, માલિશ કરી લે. શું છે? મેં આવી રીતના નંબર વડે. મેં એવું કીધું તેલ માલિશ કરવી? ના ના ના, આવી રીતના નંબર વડે તો પાડું છું ને, સરસ. આવતો રે બેટા. ના ના, હું પાડું છું, હું અરે પાડું. તારે એક આવી ગયો તો તને બોલ હું આપી દઈશ. ના ના, અરે મારી દુકાનમાં તમારે હું પૈસા થી તને ના 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 ના, એવું નહીં, ખોટી મસ્તી નહીં યાર. હા, તમે મસ્તી કરો એટલે હા. આ કોણ? હું હજુ ના આવ્યું. આ કોણ? નિલય. આ આંગળી, 5 આંગળી છે શું? હું તે તો મને થોડું જોતા રહી ને. આમાં શું ને પહેલા ના ના નહીં, ચીટિંગ નહીં, બસ ચીટિંગ નહીં. છેલ્લી વખત, અરે મારી વાત તમારે બતાવી દો. અરે આટલું બધું કઢાવડાયું હોય પાછું મારે એક એક કરીને મૂકવાનું. ચોંટો ને, ઉભા રહો ને. મને આ કેમેરો પડ્યો છે મારો, એના લેન્સ જોઈએ છે. આ તમારા થોપડામાં શું બતાવી દો. તારે તો ઉપડાનું શું કામ છે ભાઈ? ના ના નથી, અરે ઉભા રહો, તમારું બિલ. હા હા, કરી દઉં છું. ના આપું છું, જાઓ ને, ભાન નહીં પડતું, શાંતિથી ઉભા રહો ને. આનું બિલ બનાય ફટાફટ. હા લાવો, કાર્ડ આપો. આટલી સરસ રીતે તમે વાત કરું, વિકૃતિમાં તમે ચોરીના રવાડે ચડે, મેં કઈ કીધું? ચોરી નહીં. ના, એ તો આ કાર્ડમાં પૈસા કાપ ને ફટાફટ મને કેમેરો પેક કર. હા ગાંધીજી નહીં દેખાતા. એમથી અંદરથી પૈસા નહીં આવે બળદ, એને સ્વાઇપ કરવું પડે. આ ગાંધીજી નહીં દેખાતા. અરે આમાં ના હોય નહીં. તારું મગજ નહીં, ભૂસું છે. શું છે? ઘરે જઈને કહેજે, 10 જણને કહેજે મારું મગજ નથી, મારે ભૂસું છે એવું કહેજે. તમે એવું કહેજો, તમે મગજ નહીં, તમે વિકૃત છો, તમે માણસ નહીં, અરે હું વિકૃત. પોસ્ટર લગાવીને ફરીશ, તું તારું કામ કર ને. હે ને? કેવું આમ? હા આમ આમ પેલું કેદી વાળા કરે ને આમ 4 બાજુથી. ના ના, માય નેમ ઇઝ વિકૃત એન્ડ આઈ એમ નોટ વિકૃતિ. આવું થોડું ચાલે પેલા યાર. પ્રેમ કરે ને ભાઈ લાકડીઓ મારે એવું થોડી ચાલે. મેં ક્યાં લાકડી મારી તમને? મારી તો એ મેં તમને આમ એવું કીધું કે એટલે બતાવવાની હોય. મેં તમને એવું કીધું કે કહું છું હા ભાઈ, આપ તમને વેચતા આવડે કે કોણે ખોલી આપી? મેં તમને એવું કીધું કે તમે 10 લાખ આપો નહીં તો? આ રીતે બાપની પેઢીએ બે જાવ પણ ધંધો કરતા શીખો ભાઈ. બાપની મેં તમને એવું કીધું કે તમે હા હું જઉં છું 10 લાખ આપો નહીં તો મારીશ માથે. ના, ના. અરે. લાકડીનો ડર બતાડું. મેં એવું કીધું જોરદાર લાફો મારીશ કીધું. આપી દઉં ને, કાર્ડ આપી દઉં ને પાછું. લો પકડ પકડો, ઉભા રહો, શાંતિથી ચોંટી રહો. લે તારું મગજ ખરેખર ગયેલું છે લે. નથી. એક્ટિંગ કરું છું આવી બધી. સર મગજ હું જે જોયું આ જોઉં. વિકૃત તમે જો, જે જેવું હોય ને એવું એને લાગે સાહેબ. જુઓ, વિકૃત તમે જો, મને કહો છો હું વિકૃત છું એમ ને? હે ને એમ આપી દઉં તમારે. અડિયો કેમ ખબર હું કોણ છું? એ માણસાઈ તને ક્યારનો વાત કરું છું, તને માફ કરું છું એટલે તું શું એનો દુરુપયોગ કરું છું? ગાંડો સમજો મને. હે આમ જો, એ જો ગાંડો સમજો છે. ગાડો નહીં સર, વિકૃત. ના હા, નથી સમજો, કઈ નથી. આ હું કોઈને મારતો નથી એટલે તને છોડું છું. તો આ શું કરો છો સર? આ તને માર્યો મેં? તને ક્યારનો સમજાવ, ગાંડો થઈ ગયો છું. સાહેબ આ બધું આ કોઈ કસ્ટમર જો આવી રીતે વાત કરાય? હા મોટો વેચો ને તો વેચ, નહીં તો હું નીકળ્યો ભાઈ. ના, નીકળવાની ક્યાં વાત કરો છો?
તો નીકળવાની જ લો, વાત કરે ને લો, શાંતિથી સરખી રીતે સારી રીતે વાત કરતા નહીં બે આવડે શાંતિ customer જોડે બોબડી બંધ શું બોબડી બંધ રાખે એટલે શું ભાઈ થોબડું શું કહેવાય એને બોલતા શીખ પેલા શાંતિથી પેલું- કસ્ટમર જોડે સારી રીતે વાત કરતા શીખ પેલું પેલા પેલું ગળાનું એ શું કહેવાય એને એટલે ગાડાનું જે કહેવાય એ. તમને જે ગંદી ગાળ આવતી હોય ને એ તમે તમારા માટે તમને ગંદામાં ગંદી ગાળ કઈ આવડે છે જે તારા માટે આવે એ. તમે આ કેમેરા લઈને જાઓ બરાબર આ જુઓ આ જૂનો મારા દાદાના જમાના મારા પપ્પાના લગન છે ને આ કેમેરામાં થયા હતા શૂટ તમે ખાલી આ લઈને જાઓ બરાબર માર્કેટમાં ફરો રિવરફ્રન્ટ ને બધી જગ્યાએ ખાલી આમ પકડીને ઉભા રહો આમ શૂટ થાય જ બરાબર બધું એવું ખાલી જુઓ આમ કેમ જુઓ કઈ રિએક્ટ તો કરો એટલે આમ ફરો 3 મહિના સુધી અને પછી ચોથા મહિને આવજો આ કેમેરા લઈ જજો બિલ શેનું પે કર્યું મેં સર બિલ તો ક્યાં તમને મળ્યું જ છે મળ્યું પેમેન્ટ થઈ ગયું બિલ ક્યાં મળ્યું છે એટલે તમને મળશે આ કેમેરા લો એટલે શું મને અભણમ જો છે વિકૃત એટલે મને તને ખબર છે હું કોણ છું શું કરી શકું તમે વિકૃત છો મને ખ્યાલ છે. વિકૃત છો વિકૃતિ બતાવી શકો છો એવું જ છે ને સાહેબ તમારું મને ખબર લો જા હા, લઈ જઈશ ને. લા એ ઉભા રહો, એ ચો એ ઉભા ઉભા રહો. આ વિકૃત ચોર તમારી એક મિનિટ ભાઈ તમારી બધી હરકતો બહાર આવી પહેલા મોબાઈલ ચોરી ગયા હવે આ બધું ચોરી ગયા એમ ને પહેલા મોબાઈલ ચોરી ગયા અને હવે આ બધું ચોરવું હે હે સર વેપારીને ચોર કે પહેલા વિકૃત કીધું પછી વિકૃત કીધું પછી ચોર કીધું સાહેબ વિકૃત ચોર છો તમે કેમેરા ચોરીનો કરો છો એક અરે અરે આ શેની તોડફોડ કરે છે બે તોડફોડ કરે છે હે ભાન પડે છે તું તોડ્યું મેં આ- તું આ કેમેરો લાઈને આ તું ના પૈસા આપે તો આપતો જ છું નહીં ફૂટી કોડિયા નહીં મારી તોડ મળે નાખ. અરે મારી મારીને તોડ નાખ તો તું બહાર આવી તો બહાર આવું ક્યાં બહાર આવું અહીંયા બહાર આવી ખાલી આ બાજુ આવીશ તો બીજું વધારે નુકસાન હમણાં. અરે તો ખાલી એક વસ્તુ સાંભળી લે શું સાંભળી લે નથી સાંભળવું તારું. તારી સાથે ના, તો- તારી સાથે પ્રેન્ક થઈ ગયો છે કારણ કે તું વિકૃત છે ખબર છે અરે તને ભાઈ, અરે મારી મારી વાત મારી વાત સાંભળો મસ્તી કરી રહ્યો તમારી સાથે કેમ આટલો ગુસ્સો કરો છો મારું નામ છે આરજે મીત હું રેડિયો મિર્ચી માંથી આવું છું પ્રેન્ક કરી મારી વાત સાંભળો જો ત્યાં કેમેરા ચાલુ છે દેખાવ જુઓ તો ખરા અહીંયા હે કે કેમેરો અહીંયા છે પ્રેન્ક પેલાની પાછળ જુઓ દેખાવ બેગની પાછળ જોને ભાઈ ભાન નહીં પડતું કશું કંકોડો કેમેરો છે નહીં. હા તો અહીંયા છે જો અહીંયા પેલી બેગની પાછળ જો કેમેરા છે મસ્તી કરું તમારી સાથે સારું સારું હવે છે ને જેટલા લોકો આ વિડીયો જોવે છે એમને એક વસ્તુ તમારે કહેવાની છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો આજે મિતભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલનું નામ છે મિર્ચી ગુજરાતી એ મિર્ચી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો એમની ચેનલ નામ છે મિર્ચી ગુજરાતી હા તો વિકૃત સબસ્ક્રાઇબ કરો તમે તો વિકૃત છો બીજા લોકો હું વિકૃત મગજથી Prankman, Prankman, MIT, MIT, Prankman, Prankman, MIT, MIT.